ભરૂચમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસની બહેનોએ ખાંડ, ગોળ સહિત વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓ શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓ સાથે પાંચબત્તી ખાતે એકત્ર થઈ હતી અને મોંઘવારીને લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે। મોંઘવારી પર અંકુશ લાવી સામાન્ય જનતાને રાહત આપવાની માંગ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ। હાલમાં જ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે ખાંડનો ભાવ જે 45 રૂપિયા 42 રૂપિયા હતા તે આજે 75 રૂપિયા થઈ ગયા ને ગોળનો ભાવ 50 ની આસપાસ હતો તે 85 રૂપિયા થઈ ગયા। તેલના ભાવ તમે 5 લીટરના જુઓ તો પહેલા 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે। ત્યારે શું આ અચ્છા દિન છે ને હાલમાં તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધન આવી રહી છે, ઈદ એ મિલાદ આવી રહ્યો છે, દરેક જ્ઞાતિના એ તહેવાર આવી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એમ કે દાજા પર ડામ આપતા હોય એ રીતે વારંવાર અસહ્ય વધારો કરી રહ્યા છે। ત્યારે મોદી સાહેબને કેવું છે હાલમાં રક્ષાબંધન આવી રહી છે તો શું આ બહેનોને તમે એક ડામ પર ડામ આપી રહ્યા છે? શું આ અચ્છા દિન છે? તો મારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કઈ તકલીફ પડે તો એક ભાઈને લેટર લખજો। હા, તો ભાઈ અમે મોદી સાહેબ તમને લેટર લખીને થાકી ગયા પણ કોઈ પણ વસ્તુના ભાવ અંકુશમાં રહ્યા નથી। રસોડામાં વપરાતું તેલ હોય, શાકભાજી હોય કે ખાંડ હોય, ચા હોય, ગોળ હોય અથવા તેલ હોય, પેટ્રોલના ભાવ જો, ગેસ સિલિન્ડરના ભાવ જો બેફામ વધારો થઈ ગયો છે। ત્યારે આ ભાવ વહેલામાં વહેલી તકે અંકુશમાં લાવો એવી આજ રોજ અમારી કોંગ્રેસની મહિલા બહેનોની માંગ છે।